તાલુકા શાળાના શિક્ષકગણો, આપ સૌ અને મારા વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. હવે આપણે આપણો મુખ્ય કાર્યક્રમ બરાબર ધ્વજવંદન એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો હું આપણી શાળામાં અભ્યાસ કરેલી અને આગળ હવે અભ્યાસ કરતી નથી, પણ છતાં અહીંયા ભણી અને ગઈ છે એ ગાત કાયદા અને CWSN એવી ભટ્ટી આફરી બંને વિદ્યાર્થીનીઓને વિનંતી કરીશ કે તેઓ ધ્વજવંદન માટે આગળ આવશે. અને આપ સૌને વિનંતી કરીશ કે સૌ વિદ્યાર્થીઓ ઉભા થાશો. એક સાથ ખડે હોંગે, ખડે હો. एक साथ सावधान होंगे, सावधान. एक साथ विश्राम. एक साथ सावधान. एक साथ सलामी आम दो. जैसे थे. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. सरहद पे चले, सरहद पे हमें तिरंगा प्यारा झंडा
સાથ વિશ્રામ અંગે વિશ્રામ. કોમી નારા. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. આઝાદી અમર રહો, આઝાદી आजादी. भारत माता की. एक साथ बैठेंगे, बैठ जाओ. આચાર્ય શ્રી માધવજીભાઈ, હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજેશભાઈ, એસએમસીના સભ્યો, વાલીગણ, બેડી કન્યા શાળા, કુમાર શાળા અને હાઈસ્કૂલનો તમામ સ્ટાફ તેમજ મારા વહાલા નાના નાના ભૂલકાઓ, આપ સૌનું શ્રી બેડી કન્યા તાલુકા શાળા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સોનેરી પ્રસંગે આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ ધોરણ 1ની બાળાઓ, નાના નાના ભૂલકાઓ પોતાની એક પોયમ લઈને આવે છે જેના શબ્દો છે હેડ એન્ડ શોલ્ડર. અને મારી એક ખાસ વિનંતી છે કે વાલીશ્રીઓ પોતપોતાના મોબાઈલ ખિસ્સામાં રાખશે, કોઈ જ મોબાઈલ નહીં કાઢે. આ એક મારી પ્રેમથી રિક્વેસ્ટ છે. તમારે આ કાર્યક્રમ જોવો હોય તો બેડી કન્યા તાલુકા શાળાની યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે. એટલે મહેરબાની કરી અને કોઈ પોતાનો ફોન નહીં કાઢે. મારે તમને કોઈને કહેવું ન પડે. આ આપણા ઘરનો પ્રસંગ છે ને આપણે જ સાચવવાનો છે. તો કોઈ આપણી બેન દીકરીઓ છે જ્યારે અહીંયા પરફોર્મ કરતી હોય તો આપણે મોબાઈલ કાઢીને ન ઊભા રહીએ. તો વાલીને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમારો ફોન ખિસ્સામાં રાખજો. તમારે વિડીયોઝ જોતા હશે તો તમને શાળામાંથી મળી રહેશે, પણ મહેરબાની કરીને તમે તમારો ફોન નહીં કાઢો. Head, shoulders, knees and toes. Hi kids, let's shake our body. Come on, dance to the tune. Workout is a mood. We are healthy soon. Head, shoulders, knees and toes, knees and toes. Head, shoulders, knees and toes, knees and toes, and eyes and ears and mouth and nose. Head, shoulders, knees and toes, knees and toes. March, march, march. Let us all march. March, march, march. Get your body charged. Head, shoulders, knees and toes, knees and toes. Head, shoulders, knees and toes, knees and toes. And eyes and ears and mouth and nose. Head, shoulders, knees and toes, knees and toes. Jump, jump, jump. Let's all jump. Jump, jump, jump. Make your muscle pump. Punch, punch, punch. Let's all punch. Punch, punch, punch. Have a happy lunch. Head, shoulders, knees and toes, knees and toes. Head, shoulders, knees and toes, knees and toes. And eyes and ears and mouth and nose. Head, shoulders, knees and toes, knees and toes. ખૂબ જ સરસ. નાના નાના ભૂલકાઓને ખૂબ ખૂબ અભિનંદન. नन्ही चींटी दीवारों पर चढ़ती है तो 100 बार फिसलती है. नन्ही चींटी जब दीवारों पर चढ़ती है 100 बार फिसलती है. गिरकर चढ़ना, चढ़कर गिरना, गिरकर चढ़ना, चढ़कर गिरना बेकार नहीं जाता, फिर भी वो अपनी मंजिल को ही पाती है. આમાં નાના ભૂલકાઓ આપણને જેટલું લાગે છે એટલું આસાન નથી. એનામાં ટેલેન્ટ તો ઘણું છે પણ એને બહાર લઈ આવવું થોડું મુશ્કેલ છે. જેના શિક્ષકોને જ ખબર હોય કે એની પાસેથી કામ કરાવવું એ કેટલું મુશ્કેલ છે.
તો એના શિક્ષક શ્રી આ કાર્યક્રમને તૈયાર કરનાર પુષ્પાબેન અને એમના બીજા સાથી મિત્રો અને વિદ્યાર્થીઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે બીજા કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. देशभक्ति ही हमारी शान है, देशभक्ति ही हमारी शान है. देश पे मरने वाले तो लाखों है, देश पे मरने वाले तो लाखों है, पर इसको धरती माँ बोले वो बहुत कम है, पर इसको धरती माँ बोले वो बहुत कम है. તો આવા જ દેશભક્તિની ભાવના વાળું એક બીજું ગીત લઈને આવે છે ધોરણ 8 ની બાળાઓ, જેના શબ્દો છે બઢતે ચલો. सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है. माथे पे तिलक जय हिंद लगाओ मेरी निशानी है. सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है. माथे पे तिलक जय हिंद लगाओ मेरी निशानी है. सूरज की तरह सर चढ़ते हैं हम, सर चढ़ते हैं हम, पर्वत को गिराते चढ़ते हैं हम, बढ़ते हैं हम. चट्टान से कोड़े
સરસ. છોકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આકૃતિ તૈયાર કરનાર શ્રી કિન્નરીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. અમારી છોકરીઓ જ્યારે આપણને એમ થાય કે વર્દી પહેરી નીકળે ને ત્યારે આખા ગામમાં એનો વટ પડે અને એનો વટ પડે ને ત્યારે અમને પણ ગર્વ થાય કે ના કંઈક ઉગ્યું છે. છોકરીઓ ખૂબ મહેનત કરે છે અને જ્યારે સૌ પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે એવું હતું કે વાલીઓ ના પાડતા કે વર્દી પહેરીને છોકરીઓ નીકળે તો કેવું લાગે, અમે ગામમાં રહેતા હોય બધા જોવે તો કેવું લાગે. પણ જ્યારે શરૂઆત થઈ અને એનું બીજું વર્ષ આવ્યું તો સામેથી વાલી કે છે કે નહીં અમારી છોકરીને ભાગ લેવો છે, અમારી છોકરીને તમે રાખજો. તો આ જે પરિવર્તન આવ્યું ને એ જ અમારી કમાણી છે કે આ જે છોકરાઓ આગળ વધે છે, છોકરાઓ બહાર નીકળે છે, કંઈક નવું શીખે છે, તો એ જ અમારી મૂડી છે. એક શિક્ષકનું ભાથું એ જ છે કે એનો છોકરો કે એને વિદ્યાર્થીની ક્યાંક આગળ જઈને ગૌરવ પ્રાપ્ત કરે. આખી જિંદગીમાં શું કમાયું? એક શિક્ષકને કોઈ પૂછે કે તમે શું કમાયું, તો ધન સંપત્તિની ક્યાંય કોઈ કિંમત નથી હોતી. પણ જ્યારે મારો બાળક, મારો છોકરો ગમે ત્યારે રસ્તા વચ્ચે ઊભા રહીને પગે લાગે ને તો એમ પૂછે કેમ છો ટીચર, આજે હું અહીંયાનો ઓફિસર છું, ત્યારે મારું મન ગર્વથી ફૂલાઈ જાય કે ના મેં કંઈક ઉગાડ્યું છે. બસ આ જ કામ છે. અને અહીંયાના દરેક શિક્ષકો, 3 શાળાના શિક્ષકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે પોતાના બાળકોને કે અહીંના છોકરાઓને પોતાનાથી બનતું બધું જ આપે. તો આપણે જરૂર છે વાલીઓને કે થોડોક સપોર્ટ કરીએ, કરી જ રહ્યા છો તમે, પણ થોડોક વધારે કરીએ કે જેથી તમારું બાળક ખૂબ આગળ વધી શકે. હવે આપણે આગળના કાર્યક્રમ તરફ આગળ વધીશું. પગ પગ પર બોલી બદલે, પગ પગ પર બોલી બદલે, બદલે વેશભૂષા, पकवान बदले बदले त्योहार, वो है भारत देश मेरा, वो है भारत देश मेरा. આપણો દેશ વિવિધતાઓથી ભરેલો છે, જેમાં ખૂબ ખૂબ વિવિધતાઓ રહેલી છે. દરેક રાજ્યનો પોતાનો એક અલગ રંગ છે. એવો જ એક નવો રંગ લઈને આવી રહી છે ધોરણ 7-8 ની વિદ્યાર્થીઓ. છોકરીઓને વિનંતી છે કે નીચે બેસી જાય પ્લીઝ, તો જ મજા આવશે. ચલો પાછળ. કાર્યક્રમને શાંતિથી જોવો હોય તો પ્લીઝ મહેરબાની કરીને નીચે બેસી જાઓ તો વ્યવસ્થા સચવાય. તમે ઊભા થશો પાછળ વાળાને કેવી રીતે દેખાશે? અવાજ નહીં કરો નહીતર મજા નહીં આવે. અને જેને ઊભું રહેવું હોય તે સૌથી છેલ્લે જતા રહે છે. અમારી તમારા ડાન્સમાં જરૂર છે આવી ગયા. આ ઊભી છે છોકરીઓ. અમીના બેસ જાઓ. આપણી સ્કૂલની એક પણ છોકરી ઊભી ન થવી જોઈએ. છોકરીઓ બધી નીચે. આજે સાઈડમાં વાલી ઊભા છે, એમને હું રિક્વેસ્ટ કરું પાછળ જતા રહો પ્લીઝ. તમે અહીંયા નહીં ઊભા રહો નહીં તો છોકરીઓ ઊભી થશે. તમે પાછળ નહીં જાઓ કે ત્યાં સુધી કાર્યક્રમ
બસ થોડી વાર માટે અમે પણ રાજસ્થાન પહોંચી ગયા. ખૂબ જ સરસ છોકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક નીલમબેન, ચારમીબેન અને હેતલબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે કંઈ ના કરી શકીએ તો બેઠા બેઠા તાળી તો પાડી જ શકીએ. પાડીએ ને? અત્યારે નહીં છોકરાઓ પરફોર્મન્સ કરતા હોય ત્યારે. બાળક એ એક ઈશ્વરની ખૂબ જ સરસ રચના છે. એનામાં ઘણું બધું છે, બસ એને બહાર કાઢવાની જરૂર છે. એવું નથી કે કામ એક શિક્ષક જ કરી શકે. કે છે ને કે એક માતા છે ને એ એની સૌથી પહેલી શિક્ષક છે. સૌથી પહેલું શિક્ષક માતા. કેમ? બાળક બોલતા કોની પાસેથી શીખશે? એની મમ્મી પાસે. દરેક પોતાની જરૂરિયાતનું દરેક કામ કોની પાસેથી શીખશે? એની મા પાસેથી. તો સૌથી પહેલો શિક્ષક એક માં છે. તો એક માં ઈચ્છે તો એ પોતાના બાળકને ઘણું આપી શકે અને દરેક માં પોતાના બાળક માટે કરે જ છે. એના પછી વારો છે શિક્ષકનો, કે જે પણ એની અંદરની ઘણી ખૂબી છે જેને શોધવાનો પ્રયત્ન સતત કરતા જ રહે છે. આવા જ વિદ્યાર્થીઓના ટેલેન્ટને રજૂ કરશે નવું એક કાર્યક્રમ લઈને આવી રહી છે ધોરણ 4 થી 8 ની બાળાઓ. તેના શબ્દો છે મિંગલ. છોકરીઓ 1 મહિનાથી તમને રિંગ લઈને જ દેખાશે. જ્યાં હોય ત્યાં સતત
આજે એને જે પ્રદર્શન કર્યું છે એના માટે એની ખૂબ મહેનત છે. એને ખૂબ મહેનત કરી છે ત્યારે એ આજે આટલું સરસ પરફોર્મ કરી શકે. આ બે છોકરીઓ માટે જોરદાર તાળીઓ. અને આ સરસ કાર્યક્રમ કરાવનાર માટે શ્રી નીલમબેન, શારમીબેન અને હેતલબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આપણી સ્કૂલમાં ભણી ગયેલી, કદાચ તમે નહીં ઓળખતા હોય પણ તમારી બેન ઓળખતી હશે, આપણી સ્કૂલની જૂની વિદ્યાર્થીની ગાત શાહિદા ને હું વિનંતી કરીશ કે બે શબ્દો કહેશે. હું ગાત સાયદા બોલું છું. હું પણ 1 થી કરીને 10 સુધી અહીંયા જ ભણી છું. તમે બધાય ભણજો, સરખું ધ્યાન દેજો અને આપણા બેડી ગામનું નામ ખૂબ જ રોશન કરજો. આજે ઘણો ટાઈમ થઈ ગયો એટલે એનાથી બોલાણું નહીં. બાકી એક સમય એવું હતું કે અમારે સ્પીચ બોલાવ્યો ને તો અમે પેલા કેમ ગોતતા, સાઈદુને ગોતો. અને એને જે સ્પીચ તૈયાર કરેલી એ અમે ગમે ત્યાં તમે એને ઊભી કરી દો, એ છોકરીના વખાણ જ હોય. ચારે બાજુ એની વાહે વાહ જ હોય. એ ખૂબ જ સરસ સ્પીચ આપતી હતી. હવે આપણી વચ્ચે આપણા ભૂતપૂર્વ બીઆરસી શ્રી પૂર્ણાબેન લીંબડને વિનંતી કરીશ કે બાળકોને બે શબ્દો કહેશે. હેલો, નમસ્કાર સૌને. આજના પ્રજાસત્તાક પર્વ એમાં લગભગ હું આજે 11 વર્ષ પછી મારી મૂળ શાળામાં ઉપસ્થિત છું તો મને ઘણો બધો તફાવત લાગે છે. 2012માં હું અહીંયા આવી ત્યારની બેડી શાળા અને આજની બેડી શાળામાં ખૂબ જ ઘણું બધું પરિવર્તન, એક દાયકો. એમાં બધા શિક્ષક મિત્રો અને વાલીગણના સહયોગથી ખૂબ આમૂલ પરિવર્તન આવ્યું છે. અને ખરેખર એવું થઈ ગયું કે શિક્ષકમાં જ મજા છે. બીઆરસી નો ઓલો વહીવટ સંભાળવો ને એના કરતા મને આજે એવું થયું કે વાહ સરસ, હું બહુ સારી શાળામાં આવી ગઈ છું. અને તમામ શિક્ષક મિત્રો, આચાર્યશ્રી, બાળકો અને વાલીગણનો ખૂબ ખૂબ આભાર. સહયોગ આ જ રીતે સરસ મળતો રહે. ધન્યવાદ. વિદ્યાર્થીઓ, હવે આપણે આપણા કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ. પર્યાવરણ એ ખૂબ જ મૂલ્યવાન છે, જેની કિંમત અત્યારે લગભગ દરેક વ્યક્તિ સમજે છે કે જો શુદ્ધ હવા નહીં હોય ને તો કશું જ નહીં હોય. આજે તમે બહાર નીકળશો ને તો ઇન્ટરનેટ ઉપર જ્યાં જોશો ત્યાં પર્યાવરણ બચાવોની વાતો ચાલે છે. અમુક પક્ષીઓ પણ તમને ખબર છે કે આજે લુપ્ત થઈ ગયા છે, જે તમારા અને મારા ઘરમાં આપણે નાના હતા ને ત્યારે ગોખલામાંથી તમને દેખાતા, સતત દેખાતા ને ઘણા બધા હતા. એ કયું પક્ષી ખબર છે? ચકલી. જેને અમારે ગોતવી ના પડતી, એ અમને ગોતતી આવે. અમારા અરીસામાં બહાર જોઈએ ને તો ટક 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 કરતી જ હોય. ખબર જ છે કે હશે જ, પણ અત્યારે અમે જોઈએ છે તો અમને એ ક્યાંય દેખાતી નથી. એવા તો ઘણા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે કે જે આજે લુપ્ત થતા જાય છે. તો પર્યાવરણને બચાવવું એ આપણે બધાની એક નૈતિક ફરજ છે. પેડ પૌધે આ બધા જે છે એને બચાવવું, એને બચાવશું તો જ આપણે છે, એનાથી જ આપણે છે, એના વગર કંઈ છે નહીં. તો આવું જ પર્યાવરણને બચાવવા માટેનું એને અનુરૂપ એક ગીત લઈને આવે છે ધોરણ 4 થી 8 ની બાળાઓ. એના શબ્દો છે, પ્રેમ સે હમકો જીને.
તરફથી દરેક કૃતિને 100 રૂપિયા ભેટ મળેલ છે, તો તાળીઓથી વધાવશો.
कि बाजू में है ताकत जिसकी चलती है हुकूमत उसकी। अरे अकल के दुश्मन ताकत पे सारे इतराए रे। अरे इधर पे लड़के देख जरा तेरे बाप में आए रे। वो रामा गजब से कवारे रामा गजब से મને વિશ્વાસ છે કે મને તમે સાથ આપશો. અહીંયાથી આવ્યા જ્યારે શરૂઆતમાં અમે મારે આજે 10 વર્ષ થઈ ગયા સ્કૂલમાં, પણ જ્યારે હું અહીંયા આવી ત્યારે એક પ્રમાણ બહુ વધારે હતું અને જે આજે પણ છે તો ખરું પણ થોડુંક ઓછું છે. પણ હું એવી આશા રાખું કે હું અહીંથી જેથી તે દિવસે જ્યારે જાઉં ત્યારે આ પ્રમાણ ઓછું નહીવત થઈ જાય. એ છે મસાલાનું પ્રમાણ. જ્યારે પણ મારા હાથમાં માએ કહ્યું હશે ને ત્યારે મારા મોઢે આ વાત આવી જશે, કારણ કે મને આ વસ્તુથી સખત નફરત છે અને હું એવી ઈચ્છા રાખું કે બધી છોકરીઓના વાલી પણ આ વસ્તુ સ્વીકારે કે એના કેટલા બધા સાઈડ ઇફેક્ટ છે. તો હું એમ ઈચ્છું, એમ વિચારો કે જે રસ્તા ઉપર હું ચાલી છું, જે ખોટો રસ્તો છે, એ રસ્તા ઉપર મારી દીકરી તો ન જ જાય. એવું તો દરેકમાં ઈચ્છે કે નહીં, બરાબર? તો આપણે મસાલો ખાતા હોઈએ તો આપણે ત્રીજા ચોથા ધોરણની નાની નાની છોકરીઓને મસાલો આપીએ એ યોગ્ય છે? આપણું છોકરું મસાલો ખાઈને આવે ઘરે, છોકરો હોય કે છોકરી હોય, ઘરે ગાય આપણને ખબર પડે છે તો આપણે એને ન કહી શકીએ? અમે તો શાળામાંથી લઈ જ લઈએ છીએ, ખીચાઈ તપાસી લઈએ છીએ, ક્યાંયથી કોઈ ખૂણેથી કોઈ મસાલો મળ્યો એટલે ગયા જઈ રહ્યા. માતાનો પ્રેમ બધાયને દેખાય, માતાના પ્રેમના વખાણ થાય, જ્યાં જુઓ ત્યાં માની વાહવા થાય, પણ એક બાપ છે ને એનું હૃદય પણ મીણ જેવું હોય છે. એક બાપ છે ને એને પૂછો તો ખબર પડે. એની દીકરીમાં આંસુ આવે ત્યારે મા તો રોઈ લે ખુલે આમ, પણ બાપ ક્યારે રોઈ નથી શકતો. પણ શું એને તકલીફ નથી થતી જ હોય છે. કોણે કહ્યું કે પથ્થરો રડતા નથી? કોણે કહ્યું કે પથ્થરો રડતા નથી? જઈને જુઓ, પર્વતોમાંથી પણ ઝરણા નીકળે છે. જઈને જુઓ, પર્વતોમાંથી પણ ઝરણા નીકળે. એક પિતા છે એની લાગણી દર્શાવી નથી શકતો, પણ અનહદ લાગણી હોય છે. એમાં દીકરી હોય કે દીકરો હોય, એ દરેક માટે મારા પપ્પા મને ખીજાય છે, મારા પપ્પા મને કહે છે, પણ કોના માટે? એક ઘર ચલાવવા માટે દરેક પાત્રની અલગ અલગ હોય. એક માં છે પોતે પ્રેમથી બાળકને વાલથી સમજાવે છે, એ જ કામ પિતા છે દાંતથી સમજાવે છે. પણ એવું નથી કે આપણને પ્રેમ નથી કરતા. દરેક પિતા પોતાના સંતાનને અનહદ પ્રેમ કરે છે. કહેવાય છે ને કે કમાયેલું ધન દીકરાને આપવા, પોતાની જિંદગી આખી જિંદગી મહેનત કરી અને છેલ્લે કમાયેલું ધન દીકરાને આપવા, અને પોતાનો કાળજાનો કટકો જેને જતનથી સાચવી છે એ દીકરી પારકાને આપવા, આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે એ પિતા.
તો આ પિતાની લાગણીઓને રજૂ કરતું એક ગીત લઈને આવે છે ધોરણ 6 થી 8 ની બાળા. એના શબ્દો છે પા પા પગલી. પપ્પા, મારી ને તમારી આઈડિયોલોજી જુદી છે. તમને સ્કૂટરમાં ફરવું ગમે છે ને મને BMW માં. મને સ્કૂટરમાં ફરવું એટલા માટે ગમતું હતું કારણ કે તું મને આમ વળગીને બેસી રહેતો હતો પાછળ. તું ભાઈ મને રાખી લઈને ડ્રાઈવર તરીકે એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર. પપ્પા, આ છે ને તમે ખોટી જીત કરી રહ્યા છો. દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હું બિખરાઉં પણ સપના મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટીને પાપા મારું હાથ જીવની ઢગલી મેં આખી પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું